₹20 ₹20 20ના 4 તાળા 3 ચાવી ફ્રી સસ્તા તાળા નીકળી પથ્થર કે હાલે આજે બેવડું કરી દીધું થોડી બેવડી ક્યાં દેખાડો થોડી હવે હમણાં તાળું તોડ્યું ટાઈમ કે ઊભો રાખો થોડું બેવડું પડી ગયું હું કરી લીધું મેં થોડું આને આમ ઠોકવું પડે આમ વિશાલ આને આમ જરીક માર અંદર ઠોકી દે આમ બાજુ માર બસ રેડી નંબર બોલો લાવો એટલે 350 આ લોકો ઉઠી ગયા તો કામ થઈ ગયું ત્યારે આપણે શૂટ લાગે કોન્ટેન્ટ મળે સોરી કોન્ટેક્ટ ત્યારે એટલે ઉઠી જાય કોઈ તો ઈ કોણ છે બે એટલે આખી સફેદ સાડી હતી ઓલો પેટીકોટ હતો ને માથે ઓઢેલું હતું હા ને અહીંયા આ વાડામાં વાળામાં જવાનું તો કોકના ઘરે આગળનો વાડો છે ને ત્યાં અહીંથી આપણે અંદર ઘડી આપણા આમ ઘરે આવવા માટે તો આ એક આ વાળો છે ને એક બીજો અહીંયા છે ને હા થોડુંક તો આ વાળામાં અંદર સફેદ સાડી તો એ પહેરી નહીં પછી સ્વેટર પહેર્યું લાંબા હતા એમ બી દેખ્યું જડી હતી ત્યાં શું અરે આછી લાકડી હાથમાં હતી કદાચ ઓલા પંકજ ને મારું જય શ્રી રામ એવરીવન જય શ્રી રામ ઓકે જે લોકો તમારા જૂના વિડીયોઝ જોયા હશે એ લોકોને ખબર હશે કે હું ક્યાં છે હમણાં બટ યે ધીસ ઇઝ માય હોમ ઉદમ દીવ એક દિવસ પર નહીં કેટલી કલાક એટલીસ્ટ મે બી 6-7 કલાક માટે અહીંયા આવ્યો જ બિકોઝ ઓબ્વિયસલી આ શોર્ટ ટ્રીપ હતી ટુ ઇન્ડિયા એન્ડ ઓફકોર્સ અહીંયા આવવું તો પડે જ દીવ એન્ડ ગંગેશ્વર જવાનું છે મારા કુળદેવીના મંદિરે જવાનું છે ત્યાંથી દર્શન કરી એન્ડ દેન પછી અમે જઈશું દીવમાં થોડુંક એક્સપ્લોર કરવા માટે પિતૃદેવનો મહિનો છે તો અમે પ્રાચી જગા છે એ આપણા પિતૃદેવ માટેની પરફેક્ટ જગા છે કે આપણે જ્યાંથી આપણે પાણી જલને પ્રતાવીએ આપણું જલને અર્પણ કરીએ ત્યાં એ લોકોને પહોંચે છે તો આવા સારા ટાઈમે આવ્યો જ તો આઈ થોટ કે પ્રાચી મને જવું જોઈએ તો થોડોક ટાઈમ હું દીવમાંથી કટ કરી ને હું જઈશ પ્રાચી આજે જ ટ્રાય કરશું કે પહોંચી જાય બિકોઝ આજની આઇટનરીમાં અમને ગંગેશ્વર જવાનું છે થોડા રિલેટિવને ઘરે બી જવાનું છે તો જોઈએ કે પ્રાચી પહોંચીએ જ કે નહીં અધરવાઇઝ આજનો દિવસ દીવમાં તો અમે છે જ તો ચાલો અમારી સાથે આજે પાછું તમારે મારું ગામ દીવ બતાવું ચાલો તો અમે ગંગેશ્વર પહોંચી ગયા છે હવે ગંગેશ્વર જે લોકોને ખબર ના હોય 5000 વર્ષ જૂનું મંદિર છે કહેવામાં આવે છે કે પાંડવો જ્યારે અહીંયા છુપાણા હતા નહીં છુપાણા નહોતા એ તને સ્ટોરી ખબર ના હોય તો હું કાં ફેક કરે પાંચ પાંડવ શિવ ભગવાનના દર્શન કરવા હતા એ લોકોને તો એ લોકોને પ્રસન્ન શું કરવા હતા બિકોઝ મહાભારતમાં બહુ બધીના ખૂન ખરાબ થયા હતા તો એ લોકોને એક ટાઈપનું એકોને અપોલોજાઇઝ કરવું હતું કે અમારાથી આ મહાપાપ થયો તો એ માટે કરીને આ બધી હરેક આવા સ્થાનોમાં જતા ને એક શિવ પૂજા કરતા ત્યારથી આ બનેલી છે 5 શિવલિંગ વાંચ્યું નથી એટલી ફેરી આવ્યો તો એ તું હા નહીં ને તું
આમાં ઊભી ને કહેવાનું અંદર કે આ બચાડાનો એક અદ્ભુત એનર્જી મને મળે છે. તમારે કેવું લાગે છે? મહાદેવના દર્શન કર્યા એટલે મજા આવે અમને તો. મહાદેવના દર્શન એ પછી ક્યાંય બી મંદિર હોય ગમે એ હોય પણ આ સિનેરી સાથે તને કેવું લાગે? મજા ના આવે? મજા આવે જ ને, એમાં દીવ હોય એટલે ફૂલ મજા આવે. આ બધું જો ડબલ મિનિંગ એડ કરતો જાય પાછો. તમારી Hey Meta, 70 times 5. શું તારું શું કહેવાનું થાય ફ્યુચરમાં તું તારી ગર્લફ્રેન્ડ લઈને અહીં આવવાનો કે નહીં આવવાનો? યસ આવીશ. તારી ગર્લફ્રેન્ડ ક્યાંની છે? કઈ ગામની? હા એવું ભાઈ કન્ફ્યુઝ થઈ ગયું પણ આવા તમે બધા તમારે બધી ટ્રેક કર, મને આગળ જવા દે. ઓકે ફોલો કર ને. ભવ્યેશ કેમ છે? ઓળખો મને? રિકેશ કેમ છે? ડ્રોન લઈને શૂટ કરીએ.
તો આ છે મારા કુળદેવી. જ્યારે બી આવું અહીંયા દીવો કરવા જરૂર આવું. રામ રામ. ચાવી કોની પાસે ગાડીની? ઓકે. કેમ છો? બાદ જો બધા હું કે શાંતિ. હા હા હમણાં શરૂ તો રોહિતભાઈ હા. આંખનું ઓપરેશન કેમ છે? બધું દેખાય છે બધું બરાબર છે ક્લીન ક્લીન? બેયમાં ગ્લાસ લે એક કર્યો તો પછી પાછો કર્યો. ખાખરી હાલે. બીજી બી છે એ તો ઓલું નીકળે. જાવ તો પછી હવે મહિલા હા. તો બાટો મારી આવો. ધ્યાન રાખજો તમારું. ઓકે હાલો ધ્યાન રાખ. કપો ચાલો. જા ઓકે રેડી. જાય ને ચાલો તો હમણાં વાગ્યા જ બપોરના 12. ગંગેશ્વર ગયા, કુળદેવીના દર્શન કર્યા એન્ડ હવે અમે જશું મેઇન દીવ સિટીમાં, જ્યાં અમે અમારું લંચ કરશું. તડકો એટલો સોલિડ છે, આઈ ડોન્ટ થિંક સો કે અમે ક્યાંય બહાર રખડશું. અમે તો ચાલો અમે લંચ જમી અમે આવ્યા જ અમે દીવની બજારમાં. બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે એટલા બધા માણસ નથી, પણ આ છે દીવની બજાર. હજી બકાલો ને બધું અહીંયા નહીં, એ તો ઓલી નવું સ્ટેશન છે ત્યાં છે. બકાલો ફિશ માર્કેટ બધું સેપરેટ કરી.